આ તરફ બીઝેડ ગ્રુપમાં તપાસ વચ્ચે સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। અરવલ્લીના માલપુરમાં બિનવારસી એક લેપટોપ મળી આવ્યું છે। મુખ્ય એજન્ટ મયુર દરજી પણ માલપુરનો વતની છે। માણેક કૃપા પ્રાથમિક શાળા પાસે આ લેપટોપ મળી આવ્યું છે। લેપટોપના તાર બીઝેડ સાથે જોડાયેલા હોવાનું અનુમાન સેવવામાં આવી રહ્યું છે અને હાલ પોલીસ દ્વારા આ લેપટોપ જપ્ત કરવામાં આવ્યું છે અને ટેકનિકલ મદદ લઈ આ સમગ્ર મામલે વધુ તપાસ થઈ શકે છે। 6000 કરોડથી પણ વધુનું આ કૌભાંડ, જેમાં એક તાર શોધવા માટે પોલીસ અત્યારે પ્રયત્નો કરી રહી છે। જે માલપુરનો એજન્ટ મયુર દરજી કે જે અત્યારે પોલીસ હિરાસતમાં છે, ત્યારે એની દુકાનથી લગભગ 200 મીટર દૂર સુધી એક તૂટેલું લેપટોપ બિનવારસી હાલતમાં મળી આવ્યું છે। દ્રશ્યમાં આપ જોઈ શકો છો કે આ જે લેપટોપ છે એ તૂટેલી હાલતમાં મયુર દરજીની જે દુકાન છે ત્યાંથી 300 મીટર દૂર એટલે કે રૂગનાથપુર રોડ માણેકકૃપા સ્કૂલ છે એ સ્કૂલ પાસેથી બિનવારસી હાલતમાં મળી આવ્યું છે। ત્યારે હાલ બીજેડ ગ્રુપના જે કારનામાં જે કંઈ કૌભાંડ છે જેને લઈ અને ચકચારી ઘટનાઓ થતી રહી છે, ત્યારે એવી પરિસ્થિતિમાં હાલના સમયમાં આ જે તૂટેલા લેપટોપનું મળવું એ ક્યાંક ને ક્યાંક આ કૌભાંડની અંદર સૂચક માની શકાય એ પ્રકારનું જણાઈ આવ્યું છે। જે મુખ્ય એજન્ટ છે એ પણ પ્રોપર માલપુરનો વતની છે। ત્યારે માલપુરના માણેકકૃપા સ્કૂલ આગળથી એક બિનવારસી તૂટેલી હાલતમાં લેપટોપ મળી આવ્યું છે। દ્રશ્યમાં જોઈ શકો છો કે આ માણેકકૃપા શાળા આવેલી છે। માણેકકૃપા શાળાની અંદર કેટલાય વિદ્યાર્થીઓ અહીંયા હાલ અભ્યાસ કરતા હોય છે। ત્યારે આ જે શાળા છે એ શાળાની બિલકુલ સામેની બાજુ એટલે કે રૂગનાથપુર રોડ ઉપર જે કેનાલ છે એ કેનાલની બાજુની અંદર આ જે જગ્યા છે એ જગ્યા ઉપરથી તૂટેલી હાલતમાં બિનવારસી લેપટોપ મળી આવ્યું છે। એક તરફ લેપટોપ અને કોમ્પ્યુટર પર કેટલાય હવાલા હોવાનું સીઆઈડી ક્રાઇમ એ આશંકાના કારણે તમામ લિટરેચર સાહિત્ય પણ ગાંધીનગર તપાસ અર્થે લઈ ગઈ છે। એવા સંજોગોમાં માલપુરમાંથી જ અને જે મયુરની દુકાન છે ત્યાંથી થોડાક જ અંતરે આ જે તૂટેલું લેપટોપ મળી આવ્યું છે।